શ્રી સમયસા ગ્રંથાધિરાજ 118 નંબરનો કરસ. વિજયતી ન હિ સત્તા પ્રત્યય પૂર્વ બધા સમય મનુસરંતો યદપિ દ્રવ્ય રૂપા તદપિ શકલ રાગ દ્વેષ મોહ વિરુદાશા દવતરતી નો જાતુ જ્ઞાની ન કર્મ બંધ. સત્તા રૂપે જે દ્રવ્ય કર્મો પૂર્વ જીવનની બદ્ધ છે તે ઉદય પામી આપતા ફર અનુસરી નિજ સમયને, પણ રાગ દ્વેષ વિભાવ સર્વે વર્તતા નહીં જ્ઞાનીને નિર્મોહી એવા જીવને તેથી નો બંધન થાય છે. એમાં આપણે છેલ્લે જયચંદજી છાવડાનો ભાવાર્થ લીધો હતો કે જ્ઞાનીને પણ પહેલા અજ્ઞાન અવસ્થામાં, જ્યારે તે અજ્ઞાની હતો, પોતાના સ્વરૂપનું ભાન નહોતું, ત્યારે અજ્ઞાન અવસ્થામાં જે બંધાયેલા દ્રવ્ય કર્મ એટલે દ્રવ્ય આશ્રવ સત્તામાં અવસ્થામાં વિદ્યમાન છે. જ્ઞાની અત્યારે છે, પરંતુ પહેલા જ્યારે અજ્ઞાની હતો ત્યારે તે એને દ્રવ્ય આશ્રવ બાંધાતા, એ અત્યારે સત્તામાં વિદ્યમાન છે. ઉદયમાં નથી પણ સત્તામાં વિદ્યમાન છે. અને તે પોતાના કાર્ય, પોતાના ઉદય કાર્ય એટલે કે એની સ્થિતિ પૂરી થાય એ કર્મની, એ ઉદય કાર્ય ઉદયમાં આવતા જ રહેશે. એ સત્તામાં પડેલા કર્મ એની સ્થિતિ પૂરી થતા એ અનુભાગ આપે છે, ઉદયમાં આવતા રહેશે. પરંતુ તે દ્રવ્ય આશ્રવ જ્ઞાનીને કર્મ બંધનું કારણ નથી બનતું. પરંતુ તે દ્રવ્ય કર્મ એટલે કે દ્રવ્ય આશ્રય જ્ઞાનીને કર્મ બંધનું કારણ નથી બનતું. કેમ? તો કે જ્ઞાનીને બધા પ્રકારના મોહ રાગ દ્વેષનો અભાવ છે. અહીંયા આપણે જ્ઞાનીને ચોથા ગુણસ્થાન લો, પાંચમું ગુણસ્થાન લો, તે ચોકડીની અપેક્ષા સમજવું. અહીં ચોથું ગુણસ્થાન લો તો મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી એને મોહ રાગ દ્વેષનો અભાવ છે. અને એ જ અનંત સંસારનું કારણ છે. હવે એનો અભાવ છે તો બાકીના જે કર્મ વિદ્યમાં એટલે કે બાકીનું જે મોહ રાગ દ્વેષ આદિ જે અસ્થિતા રૂપી ચારિત્ર મોહની એનો ઉદય છે પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે, તો એ ઉદયમાં આવે છે, એ એને છે, પરંતુ એ એની અંદર પોતે એનો માલિક નથી બનતો, સ્વામી નથી બનતો. અને તે અનંત સંસારનું કારણ નથી. એટલે જેટલા અંશે તે જોડાય છે દ્રવ્ય કર્મના ઉદયમાં, એને જેટલા અંશે મોહ રાગ દ્વેષ છે પોતાની અસ્થિરતાજન્ય, પરંતુ તે અનંત સંસારનું કારણ નથી. માટે તે અલ્પ સ્થિતિ અને અનુભાગ બંધ પડતો હોવાથી એને ગૌણ કરીને સમ્યક દ્રષ્ટિને બંધ નથી પડતો, એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો અહીંયા સમસ્ત રાગ દ્વેષ મોહનો અભાવ એટલે કે બુદ્ધિપૂર્વકનો રાગ દ્વેષ મોહનો અભાવ સમજવો. અહીં બુદ્ધિપૂર્વક એટલે કે જ્ઞાનની જાણપણામાં આવે છે અને જ્ઞાનની જાણપણામાં નથી આવતું, એ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની એ અપેક્ષા વાત નથી. બુદ્ધિપૂર્વક એટલે કે રુચિપૂર્વક એનો એને અભાવ છે મોહ રાગ દ્વેષ આદિનો. પંડિત રાજમલજીએ આ કરસ ટીકાનો વાતને સ્પષ્ટ કરી કે કોઈ અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ કાલલબ્ધિને પ્રાપ્ત થયો તકો, અનાદિકાળથી મિથ્યા દર્શનમાં આપણે પણ મિથ્યાત્વમાં પરિણમન કર્યા રાખે છે. તો કાલલબ્ધિને પ્રાપ્ત થયો તકો આપણે આપણા સ્વરૂપનું ભાન કરી, પોતાના સ્વરૂપનો આશ્રય કરી, પુરુષાર્થને નિજ સન્મુખ કરી, પ્રબળ કરીને કાલલબ્ધિને પ્રાપ્ત થયો તકો એટલે કે એની હોનાર, એની ભવિતવ્યતા સમ્યક્ત્વ ગુણરૂપ પરિણમો. એને ચારિત્ર મોહની કર્મની સત્તા વિદ્યમાન છે, એ મોહ રાગ દ્વેષ છે વિદ્યમાન, ચારિત્ર મોહ સંબંધી એ ઉદય પણ વિદ્યમાન છે. પંચેન્દ્રિયના વિષય સંસ્કાર પણ એને વિદ્યમાન પડ્યા છે અને એને ભોગવે પણ છે. એ ભોગવતો થકો જ્ઞાન ગુણના દ્વારા વેદક પણ છે, એને વેદે પણ છે, ભોગવે પણ છે અને તેનો વેદક પણ છે. તો પણ જેવી રીતે મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મ સ્વરૂપને નથી જાણતો, કર્મના ઉદયને પોતાનો કરીને જાણે છે, તેનાથી ઇષ્ટ અનિષ્ટ વિષય સામગ્રીને ભોગવતો થકો તે રાગ દ્વેષ કરે છે. એટલે કે જેવી રીતે બેની વાત લીધી, સમ્યક દ્રષ્ટિની લીધી અને મિથ્યા દ્રષ્ટિ, પણ મિથ્યા દ્રષ્ટિને પોતાના સ્વરૂપનું ભાન નથી, કર્મના ઉદયને પોતાનો જાણે છે, પોતાનો કરીને જાણે છે. એનાથી ઇષ્ટ અનિષ્ટ વિષય જે સામગ્રી છે એને ભોગવતો થકો એ રાગ દ્વેષ કરે છે. માટે તે કર્મનો બંધક પણ થાય છે.
એવી રીતે જ્ઞાની જીવ નથી, એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શરીર વગેરે સામગ્રીના જે કર્મનો ઉદય છે ન કરવાનો, એ ઉદયને પણ જાણે છે. આવેલા ઉદયને તે ખપાવે એટલે કે નિજરા પણ થાય છે, પરંતુ અંતરંગની અંદર તે કેવો છે? પરમ ઉદાસી છે. શરીર વગેરે જે સમસ્ત સામગ્રી છે એ કર્મના ઉદયને જાણે છે. નિરોગી હોય, રોગી હોય, વૈભવની પ્રાપ્તિ હોય, ન પણ હોય, ગરીબ અવસ્થામાં હોય, નિર્ધન અવસ્થામાં હોય, તો એ બધાને કર્મના ઉદયને જાણે છે. જ્ઞાતા દ્રષ્ટા એની અંદર તે રાગ દ્વેષ કરતો નથી, ઈષ્ટ અનિષ્ટપણું કરતો નથી. એ આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગની અંદર કેવો છે? પરમ ઉદાસીન છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મ બંધન નથી. આવી અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દ્રષ્ટિ જીવને સર્વકાર નથી. જ્યાં સુધી શકર કર્મનો ક્ષય કરી નિર્વાણ પદવી પ્રાપ્ત કરે ત્યાં સુધી આવી અવસ્થા એને સર્વકાર નથી. આવે એને કર્મનો ઉદય આવે, ખપાવે, પરંતુ આવો ઉદયકાર સમ્યક દ્રષ્ટિ જીવને સર્વકાર નથી. જ્યાં સુધી શકર કર્મનો ક્ષય કરી નિર્વાણ પદને પ્રાપ્ત કરે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે તે નિર્વાણ પદને પ્રાપ્ત કરશે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે, એ કારની તો કોઈ આપણે વાત કરવાની જ ન રહે, કેમ કે આત્માના અસંખ્ય પ્રદેશે તે અવ્યાભાત સુખનો ભોગવતો તનુવાત વલયમાં લોકના અગ્રભાગે વિરાજમાન થઈને તે ભોગવે છે, કેમ કે તે સાક્ષાત પરમાત્મા છે. કરષ્ટિકાના ભાવને બનારસી દાસજીએ નાટક સમય શહેરમાં છંદબદ્ધ કરીને લખ્યું છે. પૂર્વ અવસ્થા જે કર્મ બંધ કીને અબ, તેવું ઉદે આડ નાના ભાંતિ રસ દેત હે. કે શુભ સાતા કે અશુભ અસાતા રૂપ, દુહુશો ન રાગ ન વિરોધ સમચેત હે. જથા જોગ ક્રિયા કરે કલકી ન ઈચ્છા ધરે, જીવન મુક્તિ કો વિરદ ગહી લેત હે. યાતે જ્ઞાનવત કો નો આશ્રવ કહત કો, મુદ્ધતા સૌ ન્યારે ભય શુદ્ધતા સમેત હે. જ્ઞાની જીવે પહેલા અજ્ઞાન અવસ્થામાં જે કર્મનો બંધ કર્યો હતો પોતાની ભૂલને કારણે, હવે તે ઉદયમાં આવી અનેક પ્રકારથી ફળ આપે, એટલે કે અનુભાગ આપે, એટલે કે રસ આપે, રિટર્ન ગિફ્ટ આપે છે. ઉદયમાં આવી અનેક પ્રકારથી તે ફળ આપે છે. એમાંથી કોઈ કર્મ સાતારૂપી ફળ આપે, ઈષ્ટપણું કરે એટલે કે અનુકૂળ સામગ્રી આપે. કોઈ કર્મ અસાતારૂપ એટલે કે અશુભ હોય છે. કોઈ પ્રતિકૂળ સંયોગો આપે. જેવા એને પરિણામ કર્યા તે પ્રકારના કર્મનો બંધ પડ્યો કર્મનો બંધ એની યોગ્યતાથી, પણ પરિણામ નિમિત્ત બન્યા હતા પૂર્વેના. તેમાંથી કોઈ કર્મ અનુકૂળ સંયોગો આપે એટલે કે શુભ, અને કોઈ કર્મ પ્રતિકૂળ સંયોગો એટલે કે અસાતારૂપ અશુભ હોય. જોઈએ છીએ ઘણા સમ્યક દ્રષ્ટિ લોકની અંદર આપણે જોઈએ, ઘણા ધર્મી જીવ હોય. સમ્યક દ્રષ્ટિ તો કોણ હોય આપણને ખ્યાલ નથી, પરંતુ કોઈ ધર્મનું યથા યોગ્ય આચરણ કરીને પાલન કરતો હોય, સ્વાધ્યાય આદિ કરતો હોય, એને 2 ટાઈમ ખાવાની પણ તકલીફ હોય. એ પૂર્વે કરેલા પરિણામોને આધીન. અને કથાનું યોગમાં એટલે કે પ્રથમાન યોગની અંદર છે ઘણા બધી ઘટનાઓ કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, કેટલી બધી પ્રતિકૂળતા હોય. સાક્ષાત તો આપણે 7મી નરકનો નારકી લઈ લો, અને બીજી બાજુ લઈ લો સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવ લઈ લો. એકને અનુકૂળ સંયોગો, એકને પ્રતિકૂળ સંયોગો. પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ આ બંને પ્રકારના કર્મોથી રાગ દ્વેષ નથી કરતા. અનુકૂળ સંયોગ હોય તો રાગ નથી કરતા, પ્રતિકૂળ સંયોગ હોય તો દ્વેષ નથી કરતા. એ હર્ષ નથી કરતા, તે વિષાદ નથી કરતા. એ કેવો ક્ષમતા ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખે છે, સાક્ષી ભાવ રાખે છે. આવી પરિસ્થિતિમાં તે જ્ઞાની જીવ પોતાની ભૂમિકાની યોગ્ય તે ક્રિયા તો કરે છે. પોતાની જે પ્રકારની ભૂમિકા હોય તે પ્રકારની ભૂમિકાની યોગ્ય તે ક્રિયા કરે છે, પણ ફળની ઈચ્છા રાખતા નથી. તે બહારની ક્રિયાકાંડ પણ કરતા હોય. ધારો કે ગ્રસ્ત દશામાં હોય,
સમ્યક દ્રષ્ટિ જે હોય શુભ ભાવ કરતા હોય, પરંતુ એ પોતાની ભૂમિકા ગરજ દર્શાવે, દુકાન ઉપર પણ બેઠા હોય, એ પોતાની ભૂમિકાની યોગ્ય, કેમ કે ઘર ચલાવવાની જવાબદારી પણ હોય, પણ ફળની ઈચ્છા નથી રાખતા. કોઈ ક્રિયાકાંડ કરતા હોય, એટલે કે શુભ ભાવ કરતા હોય અશુભથી બચવા માટે, પરંતુ તેના અભિપ્રાયમાં તે જ્ઞાનનું જ્ઞેય છે એને એ જાણે છે, ફળની ઈચ્છા નથી રાખતા. આ કારણે સમ્યક દ્રષ્ટિને જીવન મુક્ત કહેવાય છે. અને તે જ્ઞાનીઓને આશ્રવ નથી હોતો એમ કહેવામાં આવે. આશ્રવ નથી હોતો તે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી સમજવું. અહીં ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરી. અને તે જ્ઞાની જીવ મૂઢતાથી એટલે કે મિથ્યાત્વથી રહિત હોય છે અને શુદ્ધતાથી સહિત હોય. મિથ્યાત્વથી રહિત અને શુદ્ધતાથી સહિત, વિતરાગતાથી સહિત હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આ કરસના ભાવને સ્પષ્ટ કરતા જણાવ્યું કે જ્ઞાનીને પણ અજ્ઞાન અવસ્થામાં બાંધેલા તથા વર્તમાનમાં સત્તામાં વિદ્યમાન પૂર્વના જડ કર્મ, અજ્ઞાન અવસ્થામાં બાંધ્યા એ સમયે જેવા એના પરિણામ હતા તે પ્રકારના તેને કર્મનો બંધ પડ્યો. એ કર્મ પોતાની યોગ્યતાથી, તે સમયની એની યોગ્યતાથી, તે પૂતગલ રૂપી કર્મના પરમાણુ તે આત્માના પ્રદેશો સાથે બંધાણા. એ વર્તમાનમાં એ સત્તામાં છે, હજી એનો આબાદકાર છે, ઉદયકાર આવ્યો નથી. આપણે એક્ઝામ્પલ તે જોયું હતું, 70 કરોડા કરોડી સાગરનો મોહનીય કર્મનો કોઈને એક સમયમાં એવા પરિણામને આધીને બંધ પડ્યો તો 7000 વર્ષ સુધી એ સત્તામાં પડ્યા રે, આબાદકાર છે. સત્તામાં વિદ્યમાન, સત્તામાં પડેલા કર્મ, કોઈ કર્મ કાંઈ નથી કરતું, પણ અહીં અપેક્ષાથી સમજો, સત્તામાં પડેલા કર્મ કોઈ હેલ્પ કરતું નથી. ભલે તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી હતી પાર્શનાથ ભગવાનને, તો પણ છઠ્ઠા ગુણસ્થાને જ્યારે મુનિ દશામાં હતા ત્યારે તેમને ઉપસર્ગ આદિ આવ્યો. તો કે સત્તામાં વિદ્યમાન પૂર્વના જડ કર્મ એ પોતાના કાળક્રમે, પોતાના સ્વસમયમાં તે ઉદયમાં આવ્યા જ કરે છે. એની સ્થિતિ પૂરી થાય તો એ ઉદયમાં આવે, પરંતુ તે દ્રવ્યાશ્રવ ઉદયકાળમાં જ્ઞાનીને નવી કર્મ બંધનું કારણ બનતું નથી. એ દ્રવ્યાશ્રવ ઉદયકાળમાં એ આવ્યો, પૂર્વે કરેલા કર્મનો જે બંધ પડ્યો હતો તે ઉદયમાં આવ્યો, પરંતુ એ જ્ઞાનીને નવીન કર્મ બંધનું કારણ નથી બનતું. કેમ? તો કે શ્રદ્ધાની અપેક્ષાએ, એટલે કે ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વની અપેક્ષાએ જ્ઞાનીને સંપૂર્ણ રાગ દ્વેષ મોહનો અભાવ છે. કોની અપેક્ષાએ? શ્રદ્ધાની અપેક્ષાએ. ચારિત્રની નબળાઈ છે હજી ભૂમિકા અનુસાર, પરંતુ શ્રદ્ધાની અપેક્ષાએ રાગ દ્વેષ મોહનો અભાવ છે. જેને પોતાના અંતરમાં બિરાજમાન ભગવાન આત્માનું અવલંબન થયું, ને અવલંબન લેવાથી જેને વિતરાગતાની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શન થયું, તેને મિથ્યાત્વ અને તેને અનુસાર થવા વાળા રાગ દ્વેષ મોહનો અભાવ થયો, નાશ થયો. આ કારણથી તેને પૂર્વના દ્રવ્યાશ્રવનો ઉદય, પૂર્વે બાંધેલા દ્રવ્યાશ્રવ, પૂર્વે બાંધેલા દ્રવ્ય કર્મનો ઉદય એ નવીન બંધનું કારણ, નવીન કર્મ બંધનું કારણ નથી બનતું. અહીંયા જે શકર, મોહ, રાગ, દ્વેષના અભાવની વાત કરી તેનો અર્થ ફરી સમજો. મિથ્યાત્વ અને તદાની ભાવી, એટલે કે તે અનુસાર અનંતાબંધી રાગ દ્વેષ મોહનો અભાવ સમજવો. કારણ કે સંસારનું મૂળ કોણ છે? મિથ્યાત્વ અને અનંતાબંધી એ કસાય જ છે. અનંત સંસારનું કારણ કહો, સામાન્ય સંસારનું કારણ કહો, કોણ છે? મિથ્યાત્વ છે અને અનંતાબંધી કસાય જ છે. જે અપેક્ષાથી જે વાત કરે જ્ઞાનીજન, હવે જો એના હૃદયના મર્મને સમજવું હોય તો તે અપેક્ષાને યથાર્થ સમજવી જોઈએ, નહીતર અર્થનો અનર્થ થયા વગર નહીં રહે. સંસારનું મૂળ કોણ છે? મિથ્યાત્વ, અનંતાબંધી. એનો એને અભાવ થઈ ગયો, સંસાર મર્યાદિત થઈ ગયો, સંસાર પરિત થઈ ગયો. અનંતકાળની અપેક્ષાએ એ અલ્પ સંસાર છે, તેને સંસાર નથી એમ પણ કહેવામાં આવે. અહીં જે કહેવામાં આવ્યું કે સમકીતીને રાગ દ્વેષ મોહ છે જ નહીં, તેનો અર્થ એમ સમજવો કે અહીંયા અસ્તિત્વજન્ય જે અલ્પ રાગ છે એને અહીંયા ગૌણ કર્યો છે, એટલે કે ગણ્યો નથી.
શાસ્ત્રોમાં આવે શમકીતીને રાગ દ્વેષ મોહ છે જ નહીં. આગળ આવ્યું ને નિરાશ્રવ જ છે, પરંતુ કઈ અપેક્ષાએ? મિથ્યાત્વને અનંતાબંધી સમજી, પરંતુ એને અસ્તિત્વજન્ય રાગદ્વેષ છે, અલ્પરાગ છે, પરંતુ તેને ગૌણ કરી દીધો છે, એટલે એને ગણ્યો નથી. ખરેખર જોઈએ તો શમકીતીને અસ્તિત્વજનક શુભાશુભ ભાવ હોય છે. શમકીતીને પણ અસ્તિત્વજનક શુભાશુભ ભાવ હોય છે, અને તે અનુસાર એને બંધ પણ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય, પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચન કરતા દેખાય. એ સ્વભાવથી બહાર છે ને, ભલે એમની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, એ શુભ ભાવ છે ને, એ એમના જ્ઞાનનું જ્ઞેય છે. એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ આશ્રવ છે બંધનું કારણ છે, એની એમને ખટક હોય છે. એ ફરી પોતાના સ્વભાવના જોરે, પોતાના સ્વભાવના આશ્રય ફરી સ્વભાવમાં જવાનો એ પ્રયત્ન કરે છે, દ્રવ્ય દ્રષ્ટિના જોરે. પરંતુ સમકીતીને અસ્તિત્વજનક શુભાશુભ ભાવ હોય છે. ચક્રવર્તી હોય, સમકીતી હોય, યુદ્ધ કરતા દેખાય. કોઈ ગ્રહસ્થ દશામાં કોઈ સમકીતી હોય, વેપાર ધંધા પર બેઠો હોય. પૂજ્ય બેનશ્રી જેવા જ્ઞાની સ્ત્રી પર્યાયમાં ગ્રહસ્થ દશાની અંદર તે એટલે કે એમની અવસ્થામાં એ રસોડામાં રસોઈ કરતા પણ દેખાય. ત્યારે એમને રોટલી વણતા એમને ખેદ થયો, મારા આટલા વર્ષો ચાલ્યા ગયા, 18 વર્ષ, એ 18 વર્ષ કે એ ઉંમર મારી ચાલી ગઈ, એનો ખેદ છે. અને આપણી આટલી ઉંમર ચાલી ગઈ, પરંતુ આપણને એનો ખેદ નથી. આટલો જ્ઞાનીમાં અને અજ્ઞાનીના પરિણામોમાં ફરક છે. તો એને શમકીતીને પણ અસ્તિત્વજનક શુભાશુભ ભાવ હોય છે, અને તેને અનુસાર એને બંધ પણ થાય છે. પરંતુ વિશેષતા શું છે કે જ્યાં સુધી તેને અશુભ ભાવ રહેશે, જ્ઞાનીને જ્યાં સુધી જ્ઞાનીને અશુભ ભાવ રહેશે, ત્યાં સુધી એને, જો એને નેક્સ્ટ પર્યાય હોય તો તેને ભવિષ્યના આયુષ્યનો બંધ નથી પડતો. સમકીતી હોય, વિતરાગી, સમયદ્રષ્ટિ જીવ, ધર્મી જીવ, સાધક જીવ, એને જ્યાં સુધી અશુભ ભાવ હોય છે, શુભ અશુભની ઘટમાર ચાલુ હોય, પાછા સ્વભાવના જોડે શુદ્ધમાં જાય. પરંતુ જ્યારે તેને અશુભ ભાવ હોય, દુકાન ગ્રહસ્થ દશામાં દુકાન આદિ પર બેઠો હોય, અથવા સ્ત્રી પર્યાય હોય તો રસોડા આદિમાં, અથવા તો કુટુંબ કબીલામાં હોય, અથવા કોઈ ચક્રવર્તી હોય, અથવા કોઈ રાજા સમયદ્રષ્ટિ હોય, યુદ્ધ કરતો પણ દેખાય, વિષય વાસનાના ભોગ કરતો હોય, તો એને એ સમયે અશુભ ભાવ છે. ત્યાં સુધી એને જો ભવિષ્યનું આયુષ્ય હોય તો એ ભવિષ્યના આયુષ્યનો બંધ નથી પડતો. જ્યારે તે શુભ ભાવમાં આવે છે, કેમ કે અશુભમાંથી શુભ ને શુભમાંથી અશુભ ફરે જ છે. જ્યારે આપણે પણ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય, 1 કલાકની અંદર નિયમથી શુભમાંથી અશુભમાં ગયા વગર નો રહે કોઈ જ. 48 મિનિટથી વધારે શુભ ભાવ પણ રહેતો નથી, અશુભ ભાવ આવ્યા વગર નો રહે. કેવો અશુભ ભાવ? પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતો હોય, એ વખતે કોઈ બહારથી આવે તો આપણું ધ્યાન તે બાજુ જાય, અશુભ ભાવથી જીનવાણીની વિરાધના થઈ. કોઈ અંદર આવે તો એને જોવામાં જાય, અથવા તો વિચારોમાં આખા દિવસની દિનચર્યા ચાલતી હોય, ત્યાં વાણીમાં શું આવ્યું હોય એ તરફ લક્ષ ન હોય. આ બધો અશુભ ભાવ છે. એ અશુભ ભાવ થાય છે, પરંતુ એ પાછા શુભમાં પણ આવે છે. જ્યારે શુભમાં આવે ત્યારે જ્ઞાની જીવ હોય એને ત્યારે ભવિષ્ય, જો એની નેક્સ્ટ આવ્યું હોય તો ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. ભરત ચક્રવર્તી છે, એ તો એ જ ભાવમાં મોક્ષે ગયા. આ કારણે તેમને ભવિષ્યના આયુષ્યનો બંધનો પ્રશ્ન જ નહોતો. પરંતુ અન્ય ચક્રવર્તી, બલભદ્ર વગેરે, જેઓ સ્વર્ગમાં વૈમાનિક દેવમાં જાય છે, બલરામ, 8 બલભદ્ર તો મોક્ષે ગયા, 7 ગજપંથાથી, 1 માંગી તુંગીથી રામ, અને બલરામ જે બલભદ્ર હતા, જેઓ સ્વર્ગમાં વૈમાનિક દેવોમાં જાય છે, એમને જ્યાં સુધી અશુભ ભાવનો કાર છે ત્યાં સુધી એમને ભવિષ્યનો આયુષ્યનો બંધન નથી. જ્ઞાની જીવ છે, આટલો એનો મહિમા છે સમીર દર્શનનો.
ચોથા ગુણસ્થાનમાં ધર્મીને આર્ત ધ્યાન પણ હોય, એને રૌદ્ર ધ્યાન પણ હોય છે. ઘણા શુભ ભાવ પણ આવે ને ઘણા અશુભ ભાવ પણ હોય છે. સ્ત્રી સેવનનો પણ અશુભ રાગ આવે છે, પરંતુ તે સમયમાં તેને ભવિષ્યના આયુષ્યનો બંધ ધર્મીને સમ્યક દ્રષ્ટિને નથી થતો. સમ્યક દર્શનનો આવો જ કોઈ ગજબનો પ્રભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો આવો અચિંત્ય અલૌકિક મહિમા છે. હવે એનાથી પણ જો વધારે સ્પષ્ટીકરણ કરી તો જ્ઞાનીને જે સર્વ મોહ રાગ દ્વેષનો અભાવ જે કીધું આગળ આપણે, એમાં બુદ્ધિપૂર્વક અથવા તો એનો અર્થ કેવો લીધો આપણે? રુચિપૂર્વક. બુદ્ધિપૂર્વક અથવા તો રુચિપૂર્વક રાગ દ્વેષ મોહની અપેક્ષા સમજવી. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકના એક બીજો અર્થ પણ આગળ જોયો આપણે આગલી ગાથામાં. એમાં પણ એક અપેક્ષા જોઈ કે જ્ઞાનમાં જણાય તેને બુદ્ધિપૂર્વક કીધું, જ્ઞાનની પકડમાં ન આવે એને અબુદ્ધિપૂર્વક કીધું, પરંતુ અહીં એ અપેક્ષા નથી લેવાની. અહીં બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક. તો રુચિપૂર્વક રાગ દ્વેષ મોહનો એનો અભાવ સમજવાય જ્ઞાનીને. પંડિત રાજમલજીએ બુદ્ધિપૂર્વકનો અર્થ શું કર્યો કે બુદ્ધિપૂર્વક જે છે એ જ્ઞાનમાં જાણવામાં આવે અને જે જ્ઞાનમાં ન આવે તે અબુદ્ધિપૂર્વક. પરંતુ અહીં એ વાત નથી. અહીં તો એમ કીધું કે અભિપ્રાયમાં જ્ઞાનીને સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ એટલે રુચિ નથી. લોકો પૂછે કે રાગ કેવી રીતે કરી, કેવી રીતે ટરે રાગ? જે રાગ થાય છે એનો અભાવ કેવી રીતે થાય? અભાવ કરવા જશું તો નવો રાગ થશે. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા નવા રાગ દ્વેષ આદિ મોહ રાગ દ્વેષ આદિની ઉત્પત્તિ જ ન થાય, એને ટાયરો એમ કહેવામાં આવે. એટલે કે પોતાના સ્વભાવનું અવલંબન, નિજ સ્વસન્મુખ પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ, પોતાના દ્રવ્ય તરફ દ્રષ્ટિ, પોતાનો જે ભગવાન આત્મા છે એને સ્પર્શ કરતાની સાથે, એટલે કે એકાગ્ર થઈ પરિણમન કરતાની સાથે રાગ દ્વેષ આદિની ઉત્પત્તિ થતી નથી, એને રાગનો નાશ થઈ ગયો એમ કહેવામાં આવે. આ સિવાય રાગના નાશનો બીજો કોઈ ઉપાય નથી. તો માન કે ન માન, આ જ એક ઉપાય છે. ત્રણેય કાર્ય પરમાર્થનો એક પંથ છે. સંસારિક કામ વચ્ચે આપણને આ તત્વ સમજવાની ફુરસદ જ નથી. જો અત્યારે સમાજમાં કેટલી બધી છે, જો ઘરમાં પોતાના દીકરા દીકરી ન હોય, નો થયા કોઈક પૂર્વે કરેલા પરિણામના આધીને દીકરા દીકરી ન હોય તો બીજાના દીકરા દીકરીને દત્તક લે. એટલે ગરાડૂબ રહેવાનો એનો પૂરેપૂરો પ્રયત્ન છે. પરંતુ સંસારના કામ તો એ કરશે જ. એનો સૌરો અર્થ નથી લેતો કે ભાઈ નથી તો પછી હવે મારો સમય ભવિષ્યની ચિંતા કરે કે મારો વૃદ્ધાવસ્થામાં મારો વંશવેલા ને કોણ કોનો વંશવેલો વધારે, કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈનો દીકરો નથી. તો પોતાના દીકરા દીકરી ન હોય તો બીજાના દીકરા દીકરીને દત્તક લેશે, પરંતુ સંસારના કામ તો કરશે. આ સંસારી પ્રાણી એટલે કે આપણી આ મતિ કેટલી હદે ભ્રષ્ટ થઈ ગઈ, કેમ કે એમાં જ ગૂંચવાયેલું રહે. કરોડિયા જેવું જ જીવન છે. હવે એ જ પૈસા ધર્મ કાર્યમાં ખર્ચ કરે તો શુભ ભાવ થાય. પોતાની દૈનિક ચર્યામાંથી બચેલા સમયને નવી નવી કમાણીમાં કરવામાં લગાડે. એ કમાણીમાં લગાડવાને બદલે સ્વાધ્યાયમાં, મનનમાં, ચિંતનમાં લગાડે. ઓલા પૈસા બીજાના દીકરા એટલે પારકા દીકરા દીકરીને દત્તક લેવામાં એના બદલે ધર્મ કાર્યમાં ખર્ચ કરે. શુભ ભાવની વાત છે. ધર્મ તો હજી દૂર છે, પરંતુ એ પણ નથી કરતા. પોતાની દૈનિક ચર્યામાંથી બચેલો જે સમય છે એ સમયને આપણે શું કરી, ઘણાને એમ કે કંઈ ઉંમરે રિટાયર્ડ ફ્રી કંઈ નથી કરતા, કંટાળો ન આવે, કંઈક તો કરવું જોઈએ, નહીતર ઓલા થઈ જશું. પરંતુ એ જે સમય બચ્યો છે એને જો મનન ચિંતનમાં સ્વાધ્યાયમાં લગાડી તો આપણો ભાવનો અભાવ થવાનો માર્ગ મળી જાય, આત્મકલ્યાણ થઈ જાય. પરંતુ એટલા બધા મોહ પાશમાં જકડાયેલા છે કેમ કે મોહનો મહિમા જ કોઈ જુદી પ્રકારનો છે. દત્તક લઈને પણ વંશ વધારવા ઈચ્છે છે.
બે દીકરી હોય તો પાછો એ ગમે નહીં, દીકરો તો જોઈએ વંશ વધારવા માટે, નહીતર આ બધા પૈસાનું શું થશે બીજા માટે. તો એ પૈસા પોતાના માટે તો એ જીવતા નથી, જવાના પોતાના માટે તો એ પૈસા વાપરી શકતા નથી, અને જાય ત્યારે બીજાની પાસે જતા રહે. તો એ દત્તકને લઈને પણ વંશ વધારવા ઈચ્છે છે. તો અહીં કહે છે જ્ઞાની પુરુષ, કોનો વંશ? તું જળના દેહને વંશ વધારવો છે? શું જળના દેહને વંશ વધારવાનો છે? આ દેહનો વંશ વધારવાની જે રુચિ છે એ જન્મ મરણના, અનંત જન્મ મરણના દુઃખ વધારનાર છે. આ દેહનો વંશ વધારનારની રુચિ છે એ અનંત જન્મ મરણના દુઃખ વધારનાર છે. માટે આ બધી માથાકૂટને છોડીને શાસ્ત્રોમાં શું કહે છે એનું શ્રવણ કરવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું, અને ચિંતન કરવા માટે સમય કાઢવો જોઈએ. સ્વાધ્યાય ઉપર બને ત્યાં સુધી કાપ ન મૂકવું, અને કોઈ કાર્ય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો નિસ્વાધ્યાય પણ કરી લેવો રોજ. આ રીતે 173 થી 176 સુધીની ગાથામાં, અને પછી 118 નંબરના કળશમાં શું કહેવામાં આવ્યું કે દ્રવ્ય કર્મ સત્તામાં વિદ્યમાન રહેવા છતાં પણ જ્ઞાનીને ભૂમિકા અનુસાર રાગ દ્વેષ મોહના અભાવમાં એ તત્વ સંબંધી બંધન નથી હોતો. એ જ કારણથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અબંધક કહેવામાં આવે છે. આ અપેક્ષા હવે પછીની જે બે ગાથા 177 અને 178, એ બે ગાથાની ઉત્થાનિકાના રૂપમાં એક કળશ કાવ્ય લખ્યું છે આચાર્ય ભગવંતે, એ પણ જોઈ લઈએ. રાગ દ્વેષ વિમોહાન જ્ઞાની નો યદ સંભવ તત એવ ન બંધોદશ્ય તેહિ બંધસ્ય કારણમ. એટલે રાગ દ્વેષ અને મોહ છે કેવળ બંધક ભાવ, જ્ઞાનીને છે નહીં તેથી બંધ અભાવ. જ્ઞાનીઓને રાગ દ્વેષ મોહ ભાવોનું હોવું અસંભવ છે. ક્યાં વાત હાલે? મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. જ્ઞાનીઓને ભૂમિકા અનુસાર ચારિત્રજન્ય અસ્થિરતાને કારણે એ મોહ રાગ દ્વેષ છે, પણ એ અનંત સંસારનું કારણ નથી. તો જ્ઞાનીઓને રાગ દ્વેષ મોહ ભાવોનું હોવું અસંભવ છે, એટલે એમને બંધ પણ નથી હોતો. કારણ કે એ રાગ દ્વેષ મોહ જ બંધનનું કારણ છે. કળશ ટીકાની અંદર શું કીધું? કોઈ અજ્ઞાની જીવ એમ માને કે સમ્યક દ્રષ્ટિ જીવને ચારિત્ર મોહનો ઉદય તો છે, તે ઉદય માત્ર હોતા આગામી જ્ઞાનાવણીય દ્રવ્ય કર્મનો બનતો થતો હોય છે ને, 8 પ્રકારના કર્મનો બનતો થતો હોય છે ને. કોઈ અજ્ઞાની જીવ એમ માને કે સમ્યક દ્રષ્ટિ જીવને પણ ચારિત્ર મોહનો ઉદય તો છે, અને તે ઉદય માત્ર હોતા આગામી જ્ઞાનાવણી આદિ 8 પ્રકારની મૂળ પ્રકૃતિનો કર્મનો બનતો થતો હશે. પ્રશ્ન થાય તો એ સમાધાન રૂપે કીધું, ચારિત્ર મોહનો ઉદય માત્ર હોતા એ બંધ નથી. ચારિત્ર મોહનો ઉદય થાય એ ઉદય માત્ર, એમાં ન જોડાય તો એ બંધ નથી. ઉદય માત્ર હોતા બંધ નથી. ઉદય હોતા જો જીવ મોહ રાગ દ્વેષ પરિણામ થાય, જીવને ઉદય થાય અને જીવને રાગ દ્વેષ મોહ પરિણામ થાય તો કર્મ બંધ થાય છે. પરંતુ જો જીવ એની અંદર ન જોડાય, મોહ રાગ દ્વેષ આદિ ન કરે, તો એને નવીન કર્મ બંધન થતો નથી. એટલે કે જો પરિણામ કરે મોહ રાગ દ્વેષ આદિ રૂપી, તો કર્મ બંધ થાય છે. અન્યથા કોઈ 1000 કારણ હોય પરંતુ કર્મ બંધ થતો નથી. રાગ દ્વેષ મોહ પરિણામ એ પણ મિથ્યાત્વ કર્મના ઉદયના સહારે છે. મિથ્યાત્વના ગયા પછી એકલા ચારિત્ર મોહના ઉદયનો સહારાના રાગ દ્વેષ પરિણામ એને નથી. એને એકલા ચારિત્ર મોહના ઉદયના સહારાના મિથ્યાત્વ ગયા પછી પરિણામ નથી. આ કારણથી સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ પરિણામ હોતા નથી. માટે કર્મ બંધનો કરતા સમ્યક દ્રષ્ટિ જીવ નથી. એ એને જ્ઞાતા દ્રષ્ટાપણે જાણે છે. પંડિત બનારસી દાસજીએ પણ
આના ઉપર 3 દોહા લેખા. જો હિત ભાવ શો રાગ હે, અનહિત ભાવ વિરોધ, ભ્રામિક ભાવ વિમોહે, નિર્મલ ભાવ શુબોધ. પેલો દો. બીજો દો, રાગ વિરોધ વિમોહ મલ એવ આશ્રવ મૂલ, એહી કર્મ બધાય કે કરે ધર્મ કી ભૂલ. ત્રીજો, જહાં ન રાગાદિક દશા શો સમ્યક પરિણામ, થાતે સમ્યક વત કહો નિરાશ્રવ નામ. પર પદાર્થોમાં હિતનો ભાવ, પર પદાર્થોની અંદર હિતનો ભાવ તે રાગ છે. એનાથી મને લાભ થશે, એની અંદર આ મારું હિત થશે, એ ભાવ રાગ છે. અહિતનો ભાવ તે દ્વેષ છે. અણગમો થાય, એનાથી મારું અહિત થશે એવો જે ભાવ છે તે દ્વેષ છે. અને પર પદાર્થોમાં પોતાપણાનો ભ્રમ ઉત્પન્ન કરનારો ભાવ મોહ છે. રાગ, દ્વેષ અને મોહ. પર પદાર્થોમાં હિતનો ભાવ રાગ, પર પદાર્થોમાં અહિતનો ભાવ દ્વેષ, અને પર પદાર્થોમાં પોતાપણાનો, અહમપણાનો ભ્રમ. કરી શકતો નથી પોતાપણું, એને પોતાનું કરી શકતો ભ્રમ છે ને અનાદિનો, તો એ ભ્રમ ઉત્પન્ન કરનાર જે ભાવ છે એ મોહ છે. અને આ ત્રણેય વિકારોથી રહિત એ નિર્મલ ભાવ એ સમ્યક જ્ઞાન છે. તો રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેય આત્માના મેલ છે, અને એ આશ્રવના કારણે છે, એ આશ્રવનું કારણ છે. આ ત્રણેય કેવા આત્માના મેલ છે. આ ભાવો કર્મોને વધારનાર છે, આ ભાવો ધર્મને બોલાવનાર છે. આ જે ભાવો છે રાગ, દ્વેષ, મોહ, કે જેને આપણે ત્રણેય આત્માના મેલ કીધા, જે આશ્રવનું કારણ છે, આ ભાવો કર્મોને વધારનાર છે અને ધર્મને ભૂલાવનાર છે. જ્યાં રાગ, દ્વેષ, મોહ નથી ત્યાં જ સમ્યક્ત્વ છે. આ જ કારણે આગળ આવ્યું ને કે સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ કહેવામાં આવ્યો. નિરાશ્રવ જ છે. પછી આગળ પૂર્ણ જ્ઞાની થાય એટલે સર્વથા નિરાશ્રવ જ છે. પૂજ્ય ગુરુદેવશે આ છંદનો ભાવ ખોલતા કીધું કે ચોથા ગુણસ્થાનમાં આચાર્ય શું કીધું છે? ચોથા ગુણસ્થાનમાં સમકીતીને રાગ, દ્વેષ, મોહ અર્થાત દુઃખ નથી. પણ કઈ અપેક્ષાએ સમજવું? કેમ કે અહીંયા મિથ્યાત્વનો નાશ થયો છે, તેથી તે સંબંધી રાગ, દ્વેષ, મોહ નથી એમ કહેવામાં આવ્યું છે. પરંતુ આનાથી કોઈ એમ ન સમજી લે કે સમ્યક દ્રષ્ટિને સર્વથા રાગ, દ્વેષ અને દુઃખ નથી રહ્યું. જો કે મિથ્યાત્વના અભાવથી અનંત દુઃખ અને અનંત સંસારનો એને અભાવ થયો છે. એને અલ્પ સંસાર છે, અલ્પ દુઃખ પણ રહ્યું છે. એમ જોવામાં આવે તો સાચા એટલે કે ભાવલિંગી મુનિરાજ સંતો જે 6, 7મા ગુણસ્થાનમાં પ્રમત્ત દશામાં ઝૂલનારા, જ્યાં પોતાના આત્મજ્ઞાન સહિત પ્રચુર સંવેદનને ભોગવી રહ્યા છે, ત્યાં પણ કિંચિત રાગ, અશુદ્ધતા અને દુઃખ છે. ત્યાં પણ કિંચિત રાગ છે, કેમ કે ત્યાં હજી સંજલન કષાયનો સદભાવ છે. તો કિંચિત રાગ છે, અશુદ્ધતા પણ છે અને દુઃખ પણ છે. માટે આ કરશમાં બુદ્ધિપૂર્વક અર્થાત રુચિપૂર્વક થવા વાળા આશ્રવની અપેક્ષાનું કથન છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને રુચિ નથી હોતી એની અંદર. એના જ્ઞાનનું જ્ઞેય એટલે કે તે હે જાણે છે જ્ઞાનમાં, જ્ઞેયપૂર્વક એ જાણમાં એને જ્ઞાનમાં જણાય છે ને એના જ્ઞાતા દ્રષ્ટા રહેશે. કેમ કે અઢી દીપની બહાર સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર અસંખ્ય તિર્યંચ સમકીતી પંચમ ગુણસ્થાન વર્તી અવિરતિ સમ્યક દ્રષ્ટિ પણ અહીંયા તિર્યંચ અસંખ્ય છે. છેલ્લામાં છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર, જે સમુદ્રની આમે આપણા લોકમાં બાકીના એટલે કે આપણે જેને વિશ્વ કહીએ એમાં રહેલા બધા સમુદ્રો એ પાણીના ટીપા બરાબર છે એની અપેક્ષા. એવો સ્વયંભૂ રમણ સમુદ્ર જેની અંદર અસંખ્ય તિર્યંચ સમ્યક પંચમ ગુણસ્થાન વર્તી, ચોથા ગુણસ્થાન વર્તી તેઓ બધા જ્ઞાની છે. આ કારણથી તેઓ બધાને અહીંયા જે અપેક્ષાથી રાગ, દ્વેષ, મોહનો અને બંધનનો અભાવ કહેવામાં આવ્યો, તે અપેક્ષા તેને સ્પષ્ટ સમજવી જોઈએ.
જ્ઞાનીને રાગ દ્વેષ મોહ નથી, એ કારણથી તેમને બંધ પણ નથી. પરંતુ આ કથનથી કોઈ એમ ન સમજી લે કે જ્ઞાની કરોડો પૂર્વ સુધી મોટા ભારે રાજપાટમાં હજારો સ્ત્રીઓની સાથે ભોગવિલાસ ભોગવતા હોય તો પણ તેને બંધ નથી. તો છે બંધ એને અલ્પ અસ્થિરતાનો જેટલો રાગ છે એટલો એને બંધ પણ છે. સમ્યક દ્રષ્ટિનો ભોગ શાસ્ત્રમાં કથન આવે છે ને, સમ્યક દ્રષ્ટિનો ભોગ તે નિજરાનો હેતુ છે એમ માનવું પણ બરાબર નથી. સમ્યક દ્રષ્ટિનો ભોગ એ અપેક્ષા સમજવાની જરૂર છે. સમ્યક દ્રષ્ટિનો ભોગ નિજરાનો હેતુ છે એમ માનવું બરાબર નથી, કારણ કે એને સર્વતા બંધનો અભાવ નથી. સર્વતા નિજરા થઈ જાય એવું પણ નથી. જો એ થઈ જાય તો એ જ સમયે મોક્ષ થઈ જાય. એટલે સર્વતા બંધનો અભાવ નથી, સર્વતા નિજરા થઈ જાય એવું પણ નથી. પરંતુ તેને મિથ્યાત્વ અને અનંતાબંધી કશાય નથી. તેમજ તેને સંસાર બુદ્ધિ, સંસાર જે અનંત સંસારનો કારણભૂત જે બંધ છે એનો અભાવ છે, અને એ અભાવ હોવાથી નિદ્રા છે એમ કહેવામાં આવ્યું છે. દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય એને છૂટી ગયો. રાગનો રાગી નથી રહેતો, અને સ્વામી નથી થતો, માલિક નથી થતો. આ કારણથી દ્રષ્ટિનો મહિમા બતાવવા માટે જ્ઞાનીના ભોગ નિજરાનું કારણ છે એમ આગમમાં કહેવામાં આવ્યું. શેનો? દ્રષ્ટિનો મહિમા બતાવવા માટે જ્ઞાનીનો ભોગ નિજરાનું કારણ છે એમ આગમમાં બતાવવું. તે જ આગમમાં એમ પણ કહેવામાં આવ્યું કે પંચ મહાવ્રતના શુભ પરિણામ પણ બંધનના કારણ છે. એક બાજુ કીધું એ જ આગમમાં જ્ઞાનીનો ભોગ નિજરાનું કારણ કીધું, અને બીજી બાજુ એ આગમમાં એમ પણ કીધું પંચ મહાવ્રતનું પાલન કરતા હોય દ્રવ્યલિંગી મુનિરાજ હોય, ભાવલિંગી મુનિરાજ હોય, પણ એ પંચ મહાવ્રતના જે શુભ પરિણામ છે એ પણ બંધનના કારણ છે. એટલે એક બાજુ પંચ મહાવ્રતનો પરિણામને બંધનું કારણ કીધું, બીજી બાજુ ભોગના ભાવને નિજરાનું કારણ કહેવાય. માટે આવી અપેક્ષાને જો નહીં સમજીએ તો શાસ્ત્રનો મર્મ ક્યારે સમજવામાં નહીં આવે. જ્ઞાનીઓના હૃદયને નહીં સમજી શકી, એમની અપેક્ષાઓને નહીં સમજી શકી, કેમ કે ઘડીકમાં આમ આવે, ઘડીકમાં આમ આવે. માટે 177 178 એ ગાથાની ઉત્થાનિકાના રૂપમાં આ કૃષ્ણમાં એમ કહેવામાં આવ્યું કે બંધના કારણભૂત મોહ રાગ દ્વેષ ભાવ જ્ઞાનીઓને નથી હોતો, અને એ કારણથી તેમને બંધ પણ નથી હોતો. હવે એ આ જ વાતને 177 અને 178 નંબરની ગાથામાં કહેશે. તો આ પ્રમાણે આપણે 173 થી 176 અને 118 અને 119 નંબરના કળશને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. આનું વિશેષ ચર્ચા આવતીકાલે વિસ્તારથી આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતાની પ્રાપ્તિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ અમિતાબેન. निज निधि निज में बताई, वह अनंत उपकार है। उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है। जावाणी के ज्ञान से सूझे लोकालो, सुवाणी मस्तक नमो सदा दे तो दो। નમો રેંટાણંગ નમો. હા બોલો બોલો બોલો. નમો રેંટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજણમ નમો લૈશવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.